મુઠિયાને તળવાની કે બાફવાની ઝંઝટ વગર આજે આપણે એકદમ અલગ રીતે મેથીના મુઠિયાનું શાક બનાવીશું। 1 કપ ઝીણી સુધારેલી મેથી, આદુ મરચાંની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અજમાને ક્રશ કરીને ઉમેરીએ। 1 ચમચી ખાંડ સાથે 2 ચમચી તેલ ઉમેરીને ભાજી સાથે મસાલા મિક્સ કરી લઈએ। ચપટી ખાવાના સોડા, 1 ચમચી લીંબુનો રસ ઉમેરીએ। અડધી વાટકી બેસન ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ। મુઠિયા માટેનો લોટ બંધાઈ ગયો છે। ચણાના લોટની જરૂર પડે તો ઉમેરવાનો, કઠણ લોટ રાખવાનો। થોડો લોટ હાથમાં લઈને આ રીતના બોલ્સ તૈયાર કરી લેવાના। શાકનો વઘાર કરવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે। અડધી ચમચી જીરું, ચપટી હિંગ ઉમેરીએ। ડુંગળીની પેસ્ટ ઉમેરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર સાતડી લઈએ। 1 ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી લઈએ। ટમેટાની પ્યોરી ઉમેરીએ। પ્યોરી જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ। તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ। મસાલામાં હળદર પાવડર, ધાણા જીરું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। બધી વસ્તુને બરાબર કૂક કરી લીધી છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। ગ્રેવીને પતલી કરવા માટે 1 કપ પાણી ઉમેરીએ। પાણી બરાબર ઉકળવા લાગ્યું છે। હવે તૈયાર કરેલા મુઠિયા ઉમેરીએ। ઢાંકણ ઢાંકીને 5 થી 6 મિનિટ માટે થવા દઈશું। 6 મિનિટ જેવું થઈ ગયું છે। મુઠિયા સાઇઝમાં ડબલ થઈ ગયા છે। અંદર સુધી બરાબર કૂક થયા છે। 1 ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। હવે કઈ રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં।